નમસ્તે મિત્રો, આજથી બરોબર એક મહિના પહેલાં એટલે કે 22 ડિસેમ્બરના રોજ અહીંયા અમારા ખેતરમાં 2 વીઘા ખેતરમાં ઘઉં વાવ્યા હતા. મેં ખુદ 5,500 જેટલો ખર્ચ કરી અને અમારું ખેતર જે ચોમાસામાં એકદમ ટીપાઈ ગયું હતું, એટલે કે ખૂબ કઠણ જમીન થઈ ગઈ હતી, એને તૈયાર કર્યું. 5,500 જેટલો ખર્ચો થયો. એરો માર્યો, પછી હેડ મારી, પછી રોટરી મારી અને પછી છેલ્લે ઘઉં પહેરી દીધા. તે તારીખ હતી 22 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરના રોજ આ ઘઉં એક સારા ખેડૂત પાસે એક ભાઈ બહુ ભલા માણસ હતા, જેમણે મને આના માટે પ્રેરણા આપી. રામાપીર મંદિરમાં મળ્યા હતા, કાંકરોલ રામાપીર મંદિરે, અને મને કહ્યું કે નીરવભાઈ ચોક્કસ ખેતી કરો. અને એમના શુભ આશયથી અને શુભ પ્રયાસ અને સપોર્ટથી એમની પાસે બિયારણ પણ સારું મળ્યું અને ગાઈડન્સ પણ મળ્યું, જેના પરિણામે 2 વીઘા અમારું જે ખેતર છે એમાં અમારા ખેતરમાં 2 વીઘા ઘઉંની ખેતી હું સફળતાપૂર્વક 1 મહિનાથી કરી રહ્યો છું. અને આ ખેતીમાં સરસ ઘઉં 451, જે ગુજરાત 451 કહેવાય છે, એ થશે અને આ માર્ચ મહિનામાં પાક તૈયાર થઈ જશે. એટલે ખૂબ સરસ રીતે ઘઉં વવાઈ ગયા છે, ઉગી ગયા છે. કુલ 4 પાણી આપવાનું હોય. બોરનું પાણી આપીએ છીએ. કેનાલ છે નજીકમાં, સામે આ જે મકાન દેખાય છે એના પાસે કેનાલ છે, પણ કેનાલથી પાણી લાવવું થોડું મોંઘું પડે. એક ખાસું 600 ફૂટ જેટલી પાઇપ લાંબાવવી પડે, પરંતુ બોરનું પાણી બાજુના પડોશીએ આપણને તૈયારી બતાવી એટલે ખેતરમાં સરસ ખેતી થઈ ગઈ છે. અને કુલ 2 પાણીમાં આવા ઘઉં, સરસ મજાના ઘઉં તૈયાર થયા છે, જે હવે ત્રીજા પાણી આપશું ત્યારે એના પર ડુંડલા એટલે આંબી બેસશે. આ ઘઉંનો નજારો છે 451. જય શ્રી રામ, હર હર મહાદેવ.